નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે ક્રૂરતાની હદ વટાવતી ઘટનાને લઈ અને ડોક્ટરોની સુરક્ષાને લઈને સવાલ થયો છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ખખડાવતા 8 જેટલા અઘરા સવાલો પણ પૂછ્યા હતા. અને હવે ડોક્ટરોની સુરક્ષાને લઈ અને ટાસ્ક ફોર્સની રચના તેમણે કરી છે, જેમાં 9 જેટલા ડોક્ટરો હશે અને 5 જેટલા અધિકારીઓ સામેલ હશે કેન્દ્રના, જેમની પાસેથી 3 અઠવાડિયામાં વચગાળાનો ટેસ્ટ રિપોર્ટ પણ તેમના દ્વારા માંગવામાં આવ્યો છે. આ સાથે જ સીજેઆઈએ ટકોર કરતા જણાવ્યું છે કે આપણા કાયદા ડોક્ટરોને અને મેડિકલ વર્કર્સને સુરક્ષા આપવામાં સક્ષમ નથી. તેને સુધારવા માટે સૂચનો પણ કરાશે. આ ટાસ્ક ફોર્સની રચના બાદ શું ડોક્ટરો હંમેશા માટે સંપૂર્ણ સુરક્ષિત રહેશે ખરા? એ એક પણ મોટો સવાલ છે, કારણ કે અનેક કેસોમાં આવી સમિતિઓ રચાઈ ચૂકી છે અને એના પરિણામો આપણી નજર સમક્ષ આવેલા છે. આકરા પગલાં લેવાતા હોવા છતાં કેમ નરાધમોને ડામવામાં સરકાર નિષ્ફળ નીવડે છે, તે સવાલ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એન્ટ્રી ગેટ પરની ચેકિંગ, રૂમમાં અપાતી સુવિધા, હોસ્પિટલ બહાર પોલીસ ચોકી, આંતરિક સમિતિ શું ત્યાંની સમસ્યાઓને ઉકેલવામાં સફળ રહી છે? આવા અનેક સવાલો સાથે તેમણે કહ્યું છે કે પીડા ત્યાં થાય છે કે આ સવાલ તંત્રને સીધા કેમ નથી દેખાતા. શું કામ સુપ્રીમના કહ્યા પછી જ તે સરકારને ધ્યાને આવે છે? કેમ તંત્રને સાંભળવાની અને દેખવાની ક્ષમતા ત્યારે ક્ષીણ થઈ જતી હોય છે? કોલકાતાના રેપ મર્ડર કેસમાં સુપ્રીમે કરેલા નિર્ણય પર કરીશું આજનો સીધો સંવાદ. ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નિલેશભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે અને સાથે જ ડોક્ટર વનરાજ મહેડા જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસમાંથી. પહેલા તો તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. પ્રફુલભાઈ, શરૂઆત આપનાથી કરીશું. કોલકાતાની ઘટના અંગે સુપ્રીમ કોર્ટ એક ગંભીરતાથી એક નિર્ણય કર્યો છે અને ટાસ્ક ફોર્સની રચના તેમણે કરી છે. હવે ત્યાર પછીની આખી જે ઘટના છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ભવિષ્ય કેવું હશે ડોક્ટરોનું? કલકત્તાની જે મહિલા ડોક્ટર સાથેની જે ઘટના છે, હવાનિયતભરી ઘટના છે, એણે આખા દેશને હચમચાવી મૂક્યો છે. અને આ બાબતને સુપ્રીમ કોર્ટે પણ અત્યંત ગંભીરતાથી લીધી છે અને ડોક્ટરોની સુરક્ષા માટે થઈ અને એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો એમને નિર્ણય લીધો છે, જેમાં 5 જેટલા અધિકારીઓ છે અને 9 ડોક્ટરો છે આમાં. અને આ જે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો એ સાથે જ ડોક્ટરોએ પણ એ બાબતને આવકારી છે. જે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનનું જે ફેડરેશન છે, એમણે પણ આને બાબતને આવકારી છે અને એનું સ્વાગત કર્યું છે. અને જે ડૉક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં જે હડતાલ ચાલતી એનો અંત આવ્યો છે. રાજકોટના મોટાભાગના સાંજના છાપાઓએ હડતાલનો અંત એવું લખી પણ નાખ્યું છે. પરંતુ મારે હમણાં જ એક હોદ્દેદાર ડૉક્ટર સાથે વાત થઈ તો જે રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ ઉપર છે એમની વર્ચ્યુઅલ મિટિંગ મળવાની છે અને ત્યારબાદ એ એમના નિર્ણયની જાહેરાત કરશે. પરંતુ હડતાલ સંકેલાય છે એવા સંકેતો ચોક્કસપણે આપણને સાંપડી રહ્યા છે. હવે આમ પણ જુઓ તો બળાત્કારની જે ઘટના હોય છે એ ઘૃણાસ્પદ જ હોય છે, પરંતુ એમાં પણ જ્યારે ગેંગરેપ થાય અને યુવતીની હત્યા કરવા સુધી પહોંચી જાય, એ અત્યંત કાળજું કંપાવી દે, એની કલ્પના પણ તમે ના કરી શકો એ પ્રકારની જે ઘટનાઓ બને છે એ ત્યારે એના દેશ આખાની અંદરથી એના પ્રત્યાઘાતો પડતા હોય છે. આ બાબતને સુપ્રીમ કોર્ટે પણ અત્યંત ગંભીરતાથી લીધી અને સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આજે આ બાબતની સુનાવણી હાથ ધરી હતી. અને ત્યારબાદ ચીફ જસ્ટિસે જણાવ્યું કે ડૉક્ટરની સુરક્ષા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. 9 ડૉક્ટરો છે, અગ્રણી હોસ્પિટલોના ટોપના ડૉક્ટરો છે. અને જે અધિકારીઓ છે એમાં ભારત સરકારના કેબિનેટ સચિવ છે, ભારત સરકારના ગૃહ સચિવ છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ છે, નેશનલ મેડિકલ કમિશનના અધ્યક્ષ છે અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનર્સના અધ્યક્ષનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ જે ટાસ્ક ફોર્સ છે એ ડૉક્ટરની સુરક્ષા માટે અત્યંત મહત્વના પગલાં લેશે એવો વિશ્વાસ ડૉક્ટરોને પણ જન્મો છે. કોર્ટે સીબીઆઈ પાસે 22મી ઓગસ્ટ સુધીમાં એટલે આવતા 2 દિવસમાં
સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે કે આ કેસનો સ્ટેટસ શું છે, અને રાજ્ય સરકાર જે દિલ્હીની રાજ્ય સરકાર છે એની પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે સંપૂર્ણપણે, અને કેસની આગામી સુનાવણી 22મીએ જ હાથ ધરવાનું નક્કી કર્યું છે. અને કેન્દ્ર સરકારને પણ એમને 8 સવાલો પૂછ્યા છે અને આગળની મુદતે એ અંગે સોગંદનામું રજૂ કરવા માટે કહ્યું છે. અને 8 સવાલોમાં છે હોસ્પિટલમાં સુરક્ષાની વ્યવસ્થા કેવી છે. બીજો પ્રશ્ન છે કે હોસ્પિટલના પ્રવેશ દ્વારે એન્ટ્રીમાં ચેકિંગની કોઈ વ્યવસ્થા છે કે નહીં. ત્રીજો પ્રશ્ન છે કે જે ડોક્ટરોને રાત્રિ દરમિયાન આરામ કરવાનો હોય એના રેસ્ટ રૂમની સુવિધા છે એ કેવી છે અને એમાં કેટલા રૂમની વ્યવસ્થા છે. પછી હોસ્પિટલના તમામ વિભાગોમાં સીસીટીવી કેમેરા છે કે નહીં તેની પણ માહિતી માગી છે. પછી દર્દીઓની સમસ્યા હલ કરવા માટે દર્દીઓને પણ એની સુવિધાને પણ એમાં સમાવી લેવામાં આવી છે પૃચ્છાની અંદર કે ભાઈ દર્દીઓની જે પ્રશ્નો હોય એ હલ કરવા માટે તમે તમારા સ્ટાફને અને બધાને પ્રશિક્ષિત કરો છો, એ પ્રશ્ન પૂછ્યો છે. પછી હોસ્પિટલની બહાર પોલીસ ચોકી છે, નજીકમાં કેટલી દૂર છે, કેટલી વગેરે માહિતી માંગી છે. અને સમસ્યાના ઉકેલ માટે આંતરિક કમિટીઓ, હોસ્પિટલના વહીવટ માટે આંતરિક કમિટીઓની રચનાની પણ કરી છે કે નહીં એની પણ પૃચ્છા કરી છે. એટલે સુપ્રીમ કોર્ટે જ્યારે આ પ્રશ્ન હાથમાં લીધો છે ત્યારે હવે એનો નિવેડો ચોક્કસપણે આવશે. અને હોસ્પિટલો છે એ સુરક્ષિત સ્થાન હોવું જ જોઈએ, શાંત સ્થાન હોવું જોઈએ, ત્યાં દર્દીઓને સારામાં સારી સુવિધા મળવી જોઈએ, એને સારામાં સારી સારવાર મળવી જોઈએ, અને જરૂરી મેડિકલના સાધનો, ટ્રીટમેન્ટ વગેરે જો મળતી રહે અને તો ત્યાં વાતાવરણ એકદમ શાંત હોવું જોઈએ. ત્યાં આવી જે ઘટનાઓ બને, ત્યાં જો રેપ અને મર્ડરની ઘટના બને એ અત્યંત આપણા આખી એક સમાજ વ્યવસ્થા માટે, આપણી સરકાર માટે, આપણા નાગરિકત્વ માટે કે આપણે કેવા સમાજમાં જીવીએ છીએ, કેવું આપણું નાગરિકત્વ છે, એ સામે અનેક પ્રશ્નો ઊભા કરે છે. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે આ મુદ્દો હાથમાં લીધો છે, ખૂબ જ ગંભીરતાપૂર્વક હાથમાં લીધો છે, ત્યારે એનો ચોક્કસપણે સારી રીતે નિવેડો આવી જશે. અને તમામ હોસ્પિટલોને સુરક્ષાની વ્યવસ્થા ઊભી કરવાની ફરજ ચોક્કસપણે પડશે. બાકી સીસીટીવી કેમેરાની વાતો ઘણા વખતથી છે. જ્યારે અમદાવાદની અંદર બોમ્બ ધડાકા થયા અને એલજી હોસ્પિટલ ને બધી હોસ્પિટલોમાં બોમ્બ ધડાકા થયા, એ વખતથી સીસીટીવી કેમેરાની વાતો થઈ છે. કેટલી જગ્યાએ નખાયા છે ને કેટલી જગ્યાએ ચાલુ છે. નખાયા પછી ઘણી વખત શોભાના ગાંઠિયાની જેમ હોય છે, એટલે ચાલુ પણ છે કે નહીં વગેરે પ્રશ્નો પોતપોતાના સ્થાને જેમના તેમ છે. બિલકુલ. નિલેશભાઈ, આ બધી જે ઘટના ઘટી છે તેમાં સરકારે જે ત્વરિત પગલાં લેવા જોઈતા હતા તે હવે સુપ્રીમ કોર્ટ લઈ રહી છે, એવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે આ તસવીરો પરથી. શું કહેશો તમે? જી લખમાજી, નમસ્કાર. તમારું જે આ મંતવ્યનું ટાઇટલ છે ખૂબ જ સારું છે કે શું હવે ડોક્ટરો સુરક્ષિત. એક ડોક્ટરની એક વિભાગ હોય છે કે એમનો એક પ્રાવધાન હોય છે કે કોઈ પણ હોય, એમનો ફેમિલીનું હોય, કોઈ પણ હોય, કોઈ સમાજનું હોય, એ દર્દીને એ આવે છે અને ટ્રીટમેન્ટ આપે છે અને એને સાજો કરીને મોકલે છે. એમના એ ધર્મમાં હોય છે, ભણેલા હોય છે અને એનાથી માણસાઈ દેખાઈ આવે છે. કોઈ પણ હોય, ગરીબ હોય કે અમીર હોય કે મધ્યમ વર્ગી હોય, એ દર્દીને એ સમાન રીતે જોવે છે. પણ આજે આ ખરેખર આ પ્રશ્ન થઈ ગયો છે કે ભારતમાં 7 થી 8 મિનિટમાં એક રેપ થાય છે. આ ખરેખર આપણા માટે એક શરમજનક છે. અને એવી જગ્યાએ આ થયું કે ડોક્ટર જ્યાં પ્રેક્ટિસ કરતા હોય, જ્યાં એ હોસ્પિટલમાં પોતાની સુરક્ષિત નથી, કે જે સ્ટેટમાં જેના મુખ્યમંત્રી મહિલા હોય, હોમ મિનિસ્ટર મહિલા હોય, આરોગ્ય મંત્રી મહિલા હોય, ત્યાં આ દીકરી સુરક્ષિત નથી. અને કોને એ નિર્મમતા કોને કરી? એના કલીગે, એની સાથે નોકરી કરવા વાળા. કે આપણને હવે એવું થાય કે હવે તમારી આજુબાજુ કેટલા આવા પાપીઓ હશે કે તમારે શોધવા પડશે. અને એક નહીં, આ મેડિકલ ની હિસ્ટ્રી આખી જુઓ તો આ શર્મસાર થઈ ગયું કે કલકત્તાનો અવાજ અમદાવાદ સુધી આપણે અહીંયા બેઠા છે, ગુજરાતની સમગ્ર ભારતમાં એક આંદોલન થયા. મને ખરેખર બહુ તાજ્જુબ થયો લખમાજી કે ત્યાંના મુખ્યમંત્રી માર્ચ કરે કોના વિરુદ્ધ? કે ભાઈ આ પ્રોટેસ્ટ કરે, ન્યાય અપાવ. પણ તમારી સરકાર છે,
તમારા ત્યાં એ પ્રિન્સિપાલનું 24 કલાક કે 48 કલાક સુધી નિવેદન ના લેવાયું, ત્યાંના જે 7,000 ગુંડાઓ જે ચોથે માળ જે સેમિનાર હતો એ રૂમમાં આ ઘટના બની, ત્યાં પહોંચી ગયા, તોડફોડ કરી. આક્રોશ એટલા માટે હું થોડું 10 સેકન્ડ વધારે લઈશ કે કેમ આ આખા ભારતમાં થયું, કારણ કે એના જે એવિડન્સ હતા, એવિડન્સ મિટાવવા માટે ત્યાંના સરકારે, ત્યાંના પોલીસે, બધા જ લોકો એક સમન્વય કામ કર્યું. કેમ સીબીઆઈ જોડે આ કેસ આવ્યો, કેમ સુપ્રીમ કોર્ટ કે દેશની સરકારને આમાં પડવું પડ્યું? કારણ કે ત્યાંની સરકાર અસફળ રહી. ત્યાંની દીકરીઓ, ત્યાંની મહિલાઓ કઈ રીતે સુરક્ષિત રહેશે કે જેમાં 150 ગ્રામ સિમેન્ટ મળ્યું હોય, એની આંખમાંથી લોહી આવ્યું હોય, ચશ્મા તૂટી ગયા હોય, આટલી નિર્મમતા કે તમને કદાચ એક કોંગ્રેસનો સમય, માફ કરજો, આ રેપ એક રાજકીય આ નથી વિષય, પણ છતાં હું કહીશ કે 16 ડિસેમ્બર 2012 નિર્ભયા જે આખો કેસ બન્યો હતો એ પછી તો આપણે એક કાયદો લાવ્યા અને કાયદામાં પણ આ લોકોને કોઈ ડર નથી. અને એટલા જ માટે સુપ્રીમ કોર્ટે જે આખું સ્ટેટમેન્ટ આપણે જોયું કે લાઈવ એની સ્ટ્રીમિંગ થયું, અને એમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ કે જે ભાઈ આ આખો જે રેપ કેસ છે એને આખો એ ડાયવર્ટ કરવાના કેસમાં હતા. આપણે સમગ્ર ભારતની જનતાએ જોયું. હું એમ કહું છું કે મને હાથરસ જતા કોઈ રોકી નહીં શકે. એ વ્યક્તિ ક્યાં છે રાહુલ ગાંધીજી? કેમ નથી જઈ શકતા ત્યાં? કેમ માર્ચ નથી કરી શકતા? ભારતની દીકરી બધા જ રાજ્યના સમાન હોય. તમે મણિપુર ઉપર ચર્ચા કરવા માંગો છો, હાથરસ ઉપર ચર્ચા કરવા માંગો છો, ઉન્નાવ ઉપર ચર્ચા કરવા માંગો છો, આની પર કેમ નહીં? હું એટલા માટે કહી રહ્યો છું કે આ વિષય એક એડમિનિસ્ટ્રેટિવ, એક સરકારનો બને છે. લડકે હે ગલતી હો જાતી હે, કોને કહ્યું હતું? લાલુ યાદવજી. એમના સમર્થનના જે પાર્ટીઓના વક્તવ્ય તો તમે જુઓ. એટલે મને એમ લાગે છે કે સારું છે આ લોકોને સેન્ટ્રલમાં સરકાર નથી બની, નહીતર ખરેખર આપણા માટે બહુ ભયજનક સ્થિતિ થઈ જાત. અને એટલા જ માટે પ્રધાનમંત્રી લાલ કિલ્લાથી કેમ કહે છે કે એક નાનામાં નાની ઘટના હોય કે શૌચાલય બનાવવાની હોય, મોટા મોટો આ કેસ કે રેપ વિશે પણ એ કહે છે કે આપણે શું કરી શકાય. આના માટે આપણે કયા નવા નિયમો લાવવા જોઈએ, કયા નવા કાનૂનો લાવવા જોઈએ કે આવા પાપીઓને સજા આપણે અપાવી શકીએ. માફ કરજો, સજા આપવાનું કામ કોર્ટનું છે. જી નિલેશભાઈ, ફાસ્ટ ટ્રેક. હા નિલેશભાઈ, તમે કહ્યું કે કોંગ્રેસ જ્યારે આ જે ઘટના બની છે તે કોંગ્રેસ, એટલે કે ટૂંકમાં કોંગ્રેસ આપણે એવું કહી શકીએ, ઇન્ડિયા કહી શકીએ, એ બધું કહી શકીએ. તમારું ટૂંકમાં આ આક્ષેપ એવો થઈ રહ્યો છે, સીધો આક્ષેપ આપણે કહી શકીએ કે એમની સરકારમાં કેસ વધી રહ્યા છે, પરંતુ ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી આપની સરકાર છે અને અહીંયા જે કેસો થાય છે એને નજરઅંદાજ તો આપણે નહીં કરી શકીએ ને. આજે રાતે 2 વાગે કે 3 વાગે ગુજરાતની કોઈ દીકરી કે મહિલાની સાથે કોઈ પણ દુર્વ્યવહાર થાય છે લખમાજી, તો બીજા દિવસની હેડલાઇન થાય છે. અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે યુવા નેતા હર્ષ સંઘવીજી હોય, એ સામે ચાલીને કહે છે કે આ આરોપીના કડકમાં કડક સજા થવી જોઈએ. કેમ આવા કોઈ બીજા કોંગ્રેસના નેતા 3-5 દિવસ સુધી રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ ના આવે, અખિલેશ યાદવનું સ્ટેટમેન્ટ ના આવે, આમની જેટલી ગઠબંધન પાર્ટી એમને બચાવે છે? મને એ નવાઈ લાગે છે કે તમે એક દીકરી સાથે તો તમારી એ સંવેદના રાખો. હું એટલા માટે કહી રહ્યો છું કે રાજકારણનો વિષય નથી, પણ તમે કેમ નથી આની જવાબદારી પૂર્વક લઈ લેતા? તમે કઈ પણ હોય છે તો મણિપુર ઉપર જતા રહો છો, તમારે કઈ હોય તો ઉન્નાવ ઉપર જતા રહો છો, હાથરસ. અરે ભાઈ, સામસામું તમે કાઉન્ટર કરવાનું બંધ કરો. કેમ તમારે કપિલ સિબ્બલ ના કેસ લેવાની જરૂર પડી? ના લેવાય આવો કેસ. વકીલોને પણ એક સાથે રહેવું પડે કે ભાઈ આ આરોપીનો કોઈ કેસ નહીં લડે. કેમ નથી કોઈ આગળ આવતા? ઓકે, આપણે વનરાજભાઈ પાસે જઈશું. વનરાજભાઈ, જે પ્રમાણે નિલેશભાઈ આક્ષેપ કરી રહ્યા છે, સ્પષ્ટપણે આક્ષેપ કરી રહ્યા છે, તમે શું જવાબ આપશો એનો? મેડમ, સર્વે દર્શક મિત્રોને કોંગ્રેસના 2 હાથ જોડી નમન. આપનો પણ હું આભાર માનું છું મેડમ આ પ્લેટફોર્મ સાંજા કરવા બદલ. મુખ્ય તો મને હું વેલકમ કરું છું સુપ્રીમ કોર્ટના આજે સો મોટો જે એમણે સ્ટેન્ડ લીધું છે. ખાસ તો મને આનંદ વધારે એટલા માટે પણ મેડમ છે કે અમે શનિવારે છે તે અહીંયા ભરૂચના કલેક્ટરશ્રીને મળ્યા હતા, ત્યારે મેં કલેક્ટરશ્રીને સ્પેસિફિકલી કીધું હતું કે ડોક્ટર પેશન્ટ જે રિલેશનશિપ છે એના અંદર જે રીતનું ઇન્ટરેક્ટિવ માહોલ હોય છે એમાં સિસ્ટમની જવાબદારી છે કે એને સેફ ઝોન પ્રોવાઈડ કરવો, અને એ વિષય પર જેન્યુઅન સ્ટેન્ડ, મતલબ એ જ મત સુપ્રીમ કોર્ટનું દેખાયું, એટલે મને એનો વિશેષ આનંદ છે મેડમ. હવે વાત છે તે આપણે થોડું પોલિટિકલ, કારણ કે તમે બીજેપીના સાથે બેસાડ્યા, કોંગ્રેસને બેસાડ્યા, તો શરૂઆત તો નિલેશભાઈ કરી, તો મને એવું લાગ્યું કે મારું કામ નિલેશભાઈ કરી રહ્યા છે, એટલે મને કમ્ફર્ટ ઝોન હતું કે મારે કઈ જાજુ બોલવું નહીં પડે. પણ એમણે છે તે સ્ટેટ ગવર્મેન્ટને છે તે ઘણી બધી ખરાબ રીતે લીધી,
અને પછીથી સેન્ટ્રલ ગવર્મેન્ટને એમ કે ખૂબ સારું, મતલબ વડાપ્રધાન એકચ્યુઅલી તો કોઈ પણ સ્ટેટનું કંઈ પણ કૃત્ય કંઈ પણ હોય કાર્ય તો એના માટે જસ પણ વડાપ્રધાનને મળે મેડમ, અને એનું જે પણ અબજસ હોય એ પણ વડાપ્રધાનને મળે. અને એ પણ એમણે પોતે જ પોતાની વાતમાં કન્વિન્સિંગલી કીધું કે વડાપ્રધાન હવે એવું કહી રહ્યા છે કે ભાઈ આપણે આવું કરવું જોઈએ, આવો કાયદો બનાવવો જોઈએ કે આના અંદર આવું કંઈ ન થાય. એટલે પોતાની વાતોને એમણે કોન્ટ્રાડિક્ટરી રજૂઆત કરી. ખેર, એમને એવી આદત છે કે આવું બધું ગોળ વાત કરીને લોકોને છે તે ગલત દિશામાં લઈ જવા. હું મારી સ્પેસિફિક વાત ધ્યાન દોરું છું મેડમ કે ગવર્મેન્ટની ક્યાં મિસ્ટેક છે અથવા તો ક્યાં ગાડી તકલીફ છે. અત્યારે જે પ્રિવેન્ટિવ સ્ટેન્ડ સુઓ મોટોથી સુપ્રીમ કોર્ટે લીધું છે મેડમ, તો આમાં એક વાત બહુ સ્પષ્ટ છે કે વેલ્યુ બેઝ આપણે ત્યાં છે ને ટેમ્પર થઈ છે વેલ્યુઝ. એટલે પેરેન્ટ્સે સૌથી પહેલું તો એ ધ્યાન કરવું પડશે કે છોકરાઓના ઉછેરમાં કે બહેનો કે માઓ કે દાદીઓનું છે તે રિસ્પેક્ટ કરવું કેવી રીતે, એ પેરેન્ટ્સે એને ઉછેરમાં ધ્યાન કેળવડાવવું પડશે. ટીચર્સે ધ્યાન કરવું પડશે મેડમ સ્કૂલમાં, કારણ કે અને ગવર્મેન્ટનો અહીંયા રોલ આવે કે સિલેબસના અંદર કે કોર્સના અંદર એ વસ્તુને અંદર ઇન્વોલ્વ કરવી પડશે કે જેથી કરીને વેલ્યુઝ સેન્સ કરે છોકરાઓ, તો મોટા થઈને આ પ્રક્રિયામાં. કારણ કે તમે આમ કાયદા બનાવી દેશો કે જે પણ કહે છે કે કોંગ્રેસ આમ કરી નાખે ને બીજેપી આમ કરી નાખે, તો એ વાત સાથે હું અહીંયા સહમત નથી. પર્ટિક્યુલરલી જો સ્પેસિફિક વાત કરીએ મેડમ, તો ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીસ છે ને એ સેન્સિટાઇઝ નથી હોતી. કોઈ એક ઘટના બની ક્રાઇમ કોઈ એક જગ્યાએ અને એ જ વખતે છે તે વીઆઈપી મુવમેન્ટ છે, તો મેડમ વીઆઈપી મુવમેન્ટ પર ફોકસ કરવામાં આવશે આખા પોલીસ તંત્રથી, અને એ વીઆઈપી મુવમેન્ટ ખતમ થયા પછી જ પેલા ક્રાઇમ ઉપર આવવામાં આવશે. આવી ઇનસેન્સિટાઇઝ આપણી છે તે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી છે મેડમ. હું સ્પેસિફિક અહીંયા ધ્યાન દોરીશ ગવર્મેન્ટનું અથવા તો બીજેપીના જે મારા મિત્ર છે નિલેશભાઈનું, કે આ વાત તમે તમારા કોન્ફરન્સમાં તમે તમારા જે સિનિયરો છે એમને દોરો કે એજન્સી સામાન્ય રીતે આના માટે જ્યારે પણ હોય તો એની એક ઇન્વેસ્ટિગેશન બાય સેપરેટ ઇન્ડિપેન્ડન્ટ ક્વોલિફાઈડ એજન્સી ઇન કોઓર્ડિનેશન વિથ ફોરેન્સિક ટીમ, જે પણ સ્પેસિફિકલી આવા કામો, તો શું થાય એજન્સીમાં પણ ક્વોલિફાઈડ પણ ન હોય મેડમ. આપણા ગુજરાતના સ્ટેટમાં હું સ્પેસિફિક આવું નામ જો કે હું અહીંયા હાઇલાઇટ કરવા નથી માંગતો, ઇટ ઇઝ નોટ ગુડ ઇવન, પણ અનક્વોલિફાઈડ પર્સનોને આપી દેવામાં આવે. ફોરેન્સિકની અલગ ટીમ ન હોય, ફોરેન્સિકની ટીમ હોય તો એને આવા પ્રકારના કામ ન કરેલા હોય, એટલે એકદમ કેઓટિક માહોલ બનાવી દેતા હોય છે મેડમ. તો એક હું આ ધ્યાન દોરું છું, હું આરોપ પણ મૂકું છું કે આપણા ગવર્મેન્ટનું અહીંયા ફેલ્યોર હોય છે. તમે આમ ન જુઓ કે કલકત્તામાં થયું, જો કલકત્તામાં થયું અને બીજા સ્ટેટમાં ન થવાનું હોય તો બીજા સ્ટેટ આવી રીતે છે આટલા બધા એગ્રેસિવ ન થાય. એટલે ગુજરાતના અંદર પણ આવું શ્વાસવારે થતું હોય છે, હાઇલાઇટ થવા નથી દેતા, એ જુદી વસ્તુ છે બીજેપી વાળા મેડમ. અને અનધર વસ્તુ હું ધ્યાન દોરું કે જે જજીસની નિમણૂક થતી હોય છે ને આમાં આપણે ત્યાં ફાસ્ટ ટ્રેક કોર્ટ ને સ્પેશિયલ ટાસ્ક કોર્ટ ને એ બધું થતું જ હોય છે. આપણા ગુજરાતમાં પણ વેલસેટ છે જ, પણ એમાં મેડમ સિલેક્ટિવ જે ટાસ્ક એપોઇન્ટ કરવામાં આવે જજીસને, એ અલગ અલગ પ્રકારના 4-5 પ્રકારના ટાસ્ક સ્પેશિયલ જજ એક જ જણને બનાવી દેવામાં આવે મેડમ. તમે આ હું બહુ સભાનતાપૂર્વક આ બોલી રહ્યો છું કે જજની નિમણૂક, સ્પેશિયલ જજની નિમણૂક કરવામાં આવે ત્યારે ધ્યાન રાખવામાં આવે કે એને ઓલરેડી જે એસાઇન થયેલા ટાસ્ક છે તે એવા પ્રકારના જ છે કે નહીં એમ. એટલે વનરાજભાઈ વધારે બને તો ટાસ્ક ન આપે સિલેક્ટિવ જજને. જી વનરાજભાઈ, હવે આ જે ટાસ્ક ફોર્સની રચના આ જે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, બરોબર, હવે ત્યારબાદનું ડોક્ટરોનું ભવિષ્ય તમે શું જોઈ રહ્યા છો? સુરક્ષિત હશે મેડમ? એકદમ સારું. આ ગવર્મેન્ટે કરવું જોઈએ. ઓન ધ કોન્ટ્રરી ગવર્મેન્ટે આ વસ્તુ પહેલેથી છે તે આટલા બધા વર્ષો થઈ ગયા તો પણ દેર આયે દુરસ્ત આયે, અને આ તો સુઓ મોટો એટલે તો વધારે આનંદની વાત છે. અને એનાથી મેડમ ઘણું બધું ઇમ્પ્રુવ થશે જો આના અંદર પોઝિટિવલી ગવર્મેન્ટ અગર પૂરક થાય. માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અગર આમાં પૂરક થાય તો આ ફોર્સ ઘણું બધું કરી શકે મેડમ. અને અપાર્ટ ફ્રોમ આના અંદર કોઈ રાજકીય ન હોય કે કોંગ્રેસ શું ને ભાજપ શું. કોંગ્રેસ વાળાની દીકરી હોય તો આ દીકરી છે તે ભાજપ વાળાની નથી. આ બેન જે 31 વર્ષની મારી તે મારી છે, હું આ બધી વસ્તુઓની અંદર રાજકારણ લાવવાની આપણે કોઈ જરૂર જ નથી રહેતી. જી બિલકુલ. નિલેશભાઈ, તમે મને એ કહો કે નારી સુરક્ષાની જે ગુલબાંગો સતત વાજી રહી છે આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર, કે નારી હવે સુરક્ષિત છે, એ તમે જ હમણાં થોડી વાર પહેલા કીધું કે રાત્રે 2 વાગે જતા પહેલા પણ એ વિચારતી નથી, પરંતુ આ બધા વચ્ચે દિવસે ને દિવસે જે બળાત્કાર અને આ જે છેડતીના અને આવા અલગ અલગ કિસ્સાઓ સામે આવી રહ્યા છે એ તેને આમ પોકળ સાબિત કરી રહ્યા હોય એવું લાગે છે. ટૂંકમાં જવાબ આપજો. બેન, મેં આ કોંગ્રેસના પ્રવક્તાનું થોડું સાંભળીને તો મને એવું લાગતું હોય કે કોઈ પ્રવચન આપતા હોય, કોઈ ઇન્ટરવ્યુ આપતા હોય. બેન, એક દીકરીનો રેપ થયેલો છે અને રેપમાં કેવો કે તમે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આ ભાઈ વાંચશે તો ખ્યાલ આવશે કે એમને એમ ના કહ્યું કે વિપક્ષે શું કર્યું,
એમને એમ ના કહ્યું કે રાહુલ ગાંધીજી વિપક્ષના નેતા છે, એમને શું કર્યું? એમને કંઈ કહ્યું નહીં. એમને કહ્યું પ્રધાનમંત્રી. ચલો વાંધો નહીં, પ્રધાનમંત્રી તો આ CBI ના અંડરમાં કેસ આવ્યો છે ભાઈ, તમારા વગર કીધે એ એક્શન દેખાશે અને સુપ્રીમ કોર્ટ આની પર ધ્યાન આપી રહી છે. હું આપને કહું છું કે 9 ઓગસ્ટ પછી જેટલા બી સોશિયલ મીડિયામાં બેન ટ્વીટ થયા કે જેટલા બી સોશિયલ મીડિયામાં ત્યાં હલચલ થઈ, બેન બધાને ત્યાંની સરકાર નોટિસ આપે છે. અમારા પ્રવક્તા લોકેટ ચેટર્જીને નોટિસ આપી. એનો મતલબ એવો થયો કે ત્યાંની સિસ્ટમ બધું જ સમન્વય રીતે આ કેસને દબાવવા માંગે છે. આ પ્રવક્તા કોંગ્રેસના એમના એક મોઢેથી વાત ના આવી. એ વારંવાર ગુજરાત ઉપર, ગુજરાત તો આખા દેશમાં મહિલાઓની સુરક્ષામાં નંબર આવે છે. તમે જ્યાં રહો છો ને ત્યાં ગુજરાત લોકો યાદ કરે છે કે હા ભાઈ ગુજરાતની દીકરી મહિલા સુરક્ષિત છે. તમે ડાંગ પીછોડો કરો છો કલકત્તાના, ત્યાં પણ દરેક દિવસે ગુજરાતની અંદર પણ 5 થી 6 છોકરીઓ પર બળાત્કાર થાય છે. રાહુલ ગાંધીનું મને એક સ્ટેટમેન્ટ બતાવો આ ભાઈ. મને એમ કહે કે કપિલ સિબ્બલનું કઈ વાત કહે કે ભાઈ આ કેસ નહીં લડવામાં આવે. કેમ નથી? તમે પ્રધાનમંત્રી, ભાઈ પ્રધાનમંત્રી તો તમારા કયા વગર કામ કરી રહ્યા છે ને એટલા તમે ઘરે બેઠા છો. અમે શાસનમાં છીએ. એક રેપ થયેલો છે, તમે અહીંયા પ્રવચન આપવા ના આવો. તમે એની પર તમે કોંગ્રેસ કે શું કર્યું, એની ગઠબંધન પાર્ટીએ શું કર્યું એનો જવાબ આપો ને. આખા દેશમાં આક્રોશ છે, એ આક્રોશ તમને નથી દેખાતો? તમને પ્રધાનમંત્રી જ દેખાય છે, સપનામાં પણ પ્રધાનમંત્રી આવે છે. વનરાજભાઈ આપની વાત મૂકો, નિલેશભાઈ આપની પાસે ફરી આવીશું. જી મેડમ, મુદ્દાવાર શું કરવું જોઈએ એની સચોટ માહિતી આપી અને એમને પ્રવચન લાગે છે. મેડમ એમને છે તે મમતા બેનર્જી સાથે વાંધો છે એટલે એમને છે તે કલકત્તા ભારત દેશનો હિસ્સો નથી દેખાતો. એમને એ નથી સમજાતું કે કલકત્તા અગર આમ કરે છે અથવા કલકત્તામાં આમ થાય છે તો એનો એ જ નાગરિક એના એ જ વેલ્યુઝ સાથે ગુજરાતમાં છે, ગુજરાતમાં જુદું શું કરશે? અને મને તમે મારા મોંમાં આંકડા કરીને બોલાવો છો. તમે ગુજરાતની 25-26 કોલેજો છે, તમે રેગિંગના કિસ્સા જુઓ ને, તમે કોલેજના અંદર જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ જુઓ ને. લખમાં જે કેવા પ્રવક્તા છે, ત્યાં દીકરીની ત્યાં હત્યા થઈ અને અમને ગુજરાતમાં રેગિંગ દેખાય છે. અરે ભાઈ તમે એની પર જવાબ આપો ને. નિલેશભાઈ આપણે બધા પર ચર્ચા કરી તમે તમારા ગઠબંધન પાર્ટીને બચાવવા માંગો છો. કેમ? હું એટલા માટે બેન કહી રહ્યો છું કે કઈ પણ થાય છે તો રાહુલ ગાંધીજી આવી જાય છે, એની ગઠબંધન પાર્ટીઓ આવી જાય છે. આજે તમે કેમ નથી જવાબ આપતા? તમે વાત કરો કે હા આ ખોટું થઈ રહ્યું છે, આ સીએમ આ એને રાજીનામું ના આપે તો એની સામે પ્રોટેસ્ટ તો ના કરે. પોતે નિલેશભાઈ તમારી પાસે ફરી આવીશું. વનરાજભાઈ આપની વાત મૂકો અને પછી મને એવું પણ કહેજો કે તમે એક ડોક્ટર છો તો ડોક્ટરની ખરેખર સુરક્ષા કેવી હોવી જોઈએ તમારા મત મુજબ? મેડમ મુદ્દાની વાતથી ભટકાવી દેવી વાતને એ બીજેપીની ખાસિયત છે અને દર વખતે એવું કરે છે. અને કંઈ પણ ઉટપટાંગ છે તે શબ્દો જોડી દેવા અને લોકોને છે તે અલગ અલગ વેણમાં લઈ લેવા. જ્યાં સુધી સેફટીનો સવાલ છે મેડમ, તો આપ બરાબર સમજો કે કોઈ પણ ડોક્ટર કોઈ પેશન્ટને અગર છે તે ટ્રીટમેન્ટ કરવી છે તો એની સાથે એને વાત કરવું પડે, એની હિસ્ટ્રી લેવી પડે, એની સાથે એક વ્યવહાર એને કરવો પડે. અને એ વ્યવહાર દરમિયાન અગર એની સાથે રિલેટિવ્સ વધારે છે અથવા તો પેશન્ટ સિરિયસ છે તો એ સંજોગોના અંદર જે સાથે આવેલા રિલેટિવ અથવા પેશન્ટો પોતાનું છે તે ધીરજ ખૂટી શકે એવું બની જ શકે. અને એ સંજોગોમાં પેશન્ટના રિલેટિવ કે પેશન્ટ છે તે એગ્રેસિવ થઈ જાય અને એનું એગ્રેશન પણ ઘણી બધી વખત છે તે સહજ ભાવે ડોક્ટરો સહન કરતા હોય છે. મૂળ મુદ્દો જે છે તે આ છે કે ભાઈ આવી રીતનો રેપ થાય ડોક્ટર પર કે ડોક્ટરને છે તે મારી નાખવામાં આવે તો એ જે ઘટના છે એ અતિશયોક્તિ છે અને એને એડ્રેસ કરવાનું છે. ત્યારે રાહુલ ગાંધી કંઈ બોલશે એટલે એમાં ફરક પડી જશે. ત્યારે છે તે કપિલ સિબ્બલ ના બોલવાથી ફરક પડી જાય. તમે શાસન તમારે જે કરવાનું છે એ તમે કરો ને. તમે નથી કરી રહ્યા ને, તમે કરી નથી રહ્યા ને. વચ્ચે શું કામ બોલો? નથી બોલતો ને તમે બોલો ત્યારે. તમારી વાત ધરાર છે તે પાયા વગરની હોય છે, અભ્યાસ વગરની હોય છે અને છતાં હું વચ્ચે નથી બોલતો. તો તમે મને સાંભળો ને ધીરજથી. મેડમ આટલું સિમ્પલ છે કે આપણા દવાખાનાઓમાં આ બધા જે પોઈન્ટ લખ્યા છે સુપ્રીમ કોર્ટે એ પૂરા અભ્યાસ સાથે લખ્યા છે અને એ બધાનું શરૂઆતમાં વર્ણન કર્યું છે. માટે હું ફરી છે તે એનું એ બોલતો નથી. એ બધા જ મુદ્દા ખૂબ અગત્યના છે મેડમ. આપ સમજો કે આ બધું નથી. હવે આ રૂલિંગ પાર્ટી એમ કે છે કે અમે બધું ઘણું કરીએ છીએ, આ બધું કોણે કેમ ન કર્યું અત્યાર સુધી? તમે છે તે તમે સાધનો જે ઇન્સ્ટ્રુમેન્ટ કે આપણા જે હથિયારો લઈને માણસ અંદર આવી જાય એવી અવસ્થા ઉભી થવા દો છો કે નથી થવા દેતા? તમે છે તે એક પેશન્ટ સાથે 10 કે 25 કે 50 સગા આવી જાય એવું તમે થવા દો છો કે નથી થવા દેતા? તમે મને આ જેટલા પણ મુદ્દા મૂક્યા છે મેડમ, બધા મુદ્દા ગુજરાતના અંદર લાગુ પડે થાય જ છે એમ. એટલે સિક્યુરિટીના નામ પર ગુજરાતની બધી હોસ્પિટલોમાં અત્યારે 0 છે મેડમ.
તમે જે હોસ્પિટલનું જે સ્ટ્રેન્થ છે કે જ્યાં જેટલા પેશન્ટો એટલે વનરાજભાઈ તમારું કહેવાનું એવું જ થાય છે કે કલકત્તાની અંદર જે ઘટના બની છે એના પડઘા ગુજરાતમાં એટલા માટે પડ્યા છે કે અહીંના ડોક્ટરો પણ ક્યાંક ને ક્યાંક તો એ ડર અનુભવી રહ્યા છે. બિલકુલ જી મેડમ, કારણ કે સુપ્રીમ જી. કોર્ટે જેટલા પણ મુદ્દા મૂક્યા છે ને મેડમ, એ બધા મુદ્દા અહીંયા લેખ કરે છે. અહીંયા આગળ કોઈ પણ જી, હોસ્પિટલના જી. અંદર આ નથી. જી, એક વનરાજભાઈ. હોસ્પિટલ બતાવે મને. જી પ્રફુલભાઈ, સમાપનમાં તમે શું કહેશો આ મુદ્દાને લઈને? ગુજરાતની અંદર સબ સલામત છે એવું આપણે કહી શકીએ એવું એટલા માટે નથી કે રોજના એવરેજ 6 કિસ્સા બળાત્કારના નોંધાય છે. વર્ષે 2000 નોંધાય છે. છેલ્લા 3 વર્ષના આંકડા આપણે ગઈકાલે જ ચર્ચા કરી, એમાં 6300 હતા અને એમાં 20 દર વર્ષે 20 રેપ એવા થાય છે કે જે સામૂહિક બળાત્કારના છે. એટલે આ જે છે એ ઘૃણાસ્પદ ઘટના છે. કોઈ પણ રાજ્યમાં બનતી હોય કે કોઈ પણ ખૂણે બનતી હોય, અને આને અટકાવવા માટે તમામ રાજકીય પક્ષોએ પ્રયત્ન કરવા જોઈએ. આમાં આ રાજ્યમાં બન્યું છે ને આ રાજ્યમાં કોની સરકાર છે ને એ સરકારે પણ પોતાના મિનિસ્ટર કક્ષાના માણસો હોય તો એના ઉપર એને પગલાં લેવા જોઈએ. આમાં કોઈ જ ઢાંક પીછેડો ન હોવો જોઈએ, આમાં કોઈ જ રાજકારણ ના હોવું જોઈએ, આમાં મારું તારું કશું જ ના હોવું જોઈએ. અને તો જ આવી ઘૃણાસ્પદ ઘટનાઓ છે અટકશે. આ હેવાનિયત છે. હેવાનિયતમાં કોઈ એક્સ રાજકારણી બચાવવા નીકળે ને વાય રાજકારણી એની ટીકા કરવા નીકળે, એ પ્રકારનો માહોલ હોવો જ ના જોઈએ. આ એક આપણે સામાજિક અસ્વસ્થતાનું પ્રતિબિંબ છે. હવે આપણે જો ગુજરાતની વાત કરીએ હોસ્પિટલોની, તો જે જનરલ હોસ્પિટલો છે ત્યાં સુરક્ષાની કડી વ્યવસ્થાની ખૂબ જ મોટી જરૂરિયાત છે. હજી તો આ હડતાલ ચાલી રહી છે. ત્યાં ગઈકાલે એલજી હોસ્પિટલની અંદર એક ડોક્ટરનું ગળું એક પેશન્ટ સાથે આવેલી વ્યક્તિએ પકડી પાડ્યું હતું. એ તો સારું તે સિક્યુરિટી ગાર્ડે એને છોડાવી દીધા અને ત્યારબાદ 1-2 કલાક સુધી પાછા ડોક્ટરો પણ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. એટલે સુરક્ષાની જવાબદારી જે અમદાવાદની અને ગુજરાતની જે જનરલ હોસ્પિટલો છે ત્યાં ચોક્કસપણે છે. સીસીટીવી કેમેરાની પણ છે. તમે જો કે એલજી હોસ્પિટલનો એક ખરાબમાં ખરાબ દાખલો એ છે, થોડા વર્ષો પહેલા દાખલ થયેલા દર્દીનું હોસ્પિટલની અંદર મર્ડર થઈ ગયું હતું. એટલે સુરક્ષાની કડી વ્યવસ્થાની તાતી જરૂર છે. બિલકુલ. પ્રફુલભાઈ, નિલેશભાઈ અને વનરાજભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. કોલકાતાની અંદર જે મહિલા ડોક્ટર હતા તેના પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યાને અંજામ આપવામાં આવ્યો. આ સમગ્ર ઘટના ખૂબ કરુણતાભરી ઘટના છે અને આની અંદર રાજકારણ ન આવે એવા અથાગ પ્રયાસો કરવા જોઈએ. પરંતુ જ્યારથી આ ઘટના બની છે ત્યાંથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એકબીજાને ખો આપવામાંથી કંઈક નવરા ના હોય તે પ્રકારના દ્રશ્ય ત્યાંથી જોવા મળી રહ્યા છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.